જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે બનાવવાનું છે ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ. તો આપણે પહેલા તો દ્રાક્ષ ખાઈ લઈએ. તો જો આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે લઈ લીધા છે કેળા, ચીકુ, દાડમ, દ્રાક્ષ અને કાજુ બદામ. તો એકવાર આપણે બધા ફ્રૂટ કટિંગ કરી લઈએ, પછી આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું ચાલુ કરી દઈએ. કસ્ટર્ડ પાવડર તો રહી ગયું, એનું આપણે પછી કામ પડશે. હમણાં તો આપણે ફ્રૂટ જ ખાલી ઉતારવાના છે. તો આપણે છે ને પહેલાં તો ચીકુની ચાર ઉતારી લેવાની છે. નાનકડી જારવવાનું છે. તો આપણે ફ્રૂટ કટિંગ કરવા માણસો મળી ગયા છે. જોઈ લ્યો આપણી ઝડપ ફ્રૂટ કટિંગ કરવાની. આપણે નકરું કામ જ ન હોય. જોઈ લ્યો નાનકડા કટકા કરવા એવડી ના હોય. ઉમય ઝીણા કટકા કરીને ખાવાની હોય ને મોટા કટકા હોય તો ખવાય કાંઈ ફેર ન પડે, પેટમાં જ જવાનું હોય. હાલો તમે કટિંગ કરી નાખો, ત્યાં સુધીમાં હું દૂધ ગરમ કરી નાખું. આ કેટલી કટિંગ કરવાની છે? તમારે ખાવી હોય એટલે. ખાવી તો બધી ખાવી જ છે. હા તો બધી નાખી દો. ઓય ઉંદર જો એ તો અડધી દીમની ખાવા માંડી. સીધું ખાવાનું જ કામ કરે. તો હાલો આપણે ફ્રૂટ કટિંગ થાય છે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લેવાનું છે. તો આપણે જો 1 લીટર દૂધ લઈ લીધું છે અને આ બીજો આપણે અડધો વાટકો દૂધ લીધું છે. આપણે 1 લીટર દૂધ તપેલીમાં નાખ્યું છે, એ ગરમ થવા મૂકી દેવાનું છે. આપણે ધીમો ગેસ રાખી અને એ દૂધ આપણે લીટર ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ સલાડ બનાવવાનો પાવડર લીધેલો છે, એમ આપણે 4 ચમચી નાખી દેવાની છે. ચાર ને સોરી 3, 1 લીટર દૂધમાં 3 ચમચી. અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું દૂધને. તો આપણે પાવડર સરસ રીતે દૂધ ભેગો ભેળવી દીધો છે. સરસ રીતે આપણે જો એક પણ આપણે ગોટી ના રહી એવી રીતે આપણે ભેળવી દેવાનું છે. અને દૂધ પણ આપણે ગરમ થઈ ગયું છે. તો ગરમ થવા મૂક્યું છે ને લગભગ 2 મિનિટ થઈ ગઈ છે ને એવું કારો આવે છે ત્યાં પછી આપણે 2 મિનિટ હલાવતું રહેવાનું છે. એટલે સરસ રીતે આપણું દૂધ ઘાટું થઈ જાય એકદમ. અને હવે આપણે છે ને આ પાવડર વાળું દૂધ થોડું થોડું કરી અને દૂધમાં નાખવાનું છે આપણે. અને આમ સરસ રીતે હલાવતું રહેવાનું છે. તો જોઈ શકો છો આપણા દૂધનો કલર સરસ રીતે બદલી ગયો છે અને થોડુંક ઘાટું પણ થઈ ગયું છે. અને આપણે થોડી વાર હલાવતા રહીશું એટલે એકદમ ઘાટું દૂધ આપણું થઈ જશે. અને આપણે ખાંડ નાખી દેવાની છે. આપણે જેટલો મીઠો આપણે ફ્રૂટ સલાડ રાખવો એટલે આપણે ખાંડ નાખવાની છે. કેટલો મીઠો રાખવો આપણે? આપણે થોડોક મીઠેરો ફ્રૂટ સલાડ તો જ મજા આવે. ખાલી ગરમીનો આપણે ઠંડુ ઠંડુ બનાવવાનું છે, બહુ મીઠું ન ખાવાનું હોય. એટલે તો પૂછ્યું શું કરવા મને? તો જોઈ શકો છો આપણે સરસ રીતે આપણે દૂધ ઘાટું થઈ ગયું છે. તો જોઈ શકો છો મિત્રો આપણે સરસ રીતે ઘાટું દૂધ બની ગયું છે, એકદમ ફ્રૂટ સલાડ માટે તૈયાર છે. તો હવે આપણે આ દૂધને સરસ મજાનું ગાળી લેવાનું છે. તો જો આપણે એમાં કોઈ પાવડરની ગોટી રહી ગઈ હોય તો એ નીકળી જાય અને સરસ મજાનું દૂધ તૈયાર થઈ જાય.
પણ પાછા વટ જ થશે. અને ગાળી અને આપણે સાવ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખી દઈશું. પછી આપણે બધા ફ્રૂટ નાખવાના છે, ત્યાં સુધી નથી નાખવાના. તો ચાલો મિત્રો, સરસ મજાનું દૂધ ઠરી ગયું છે અને હવે આપણે નાખી દેવાનું છે ફ્રૂટ. તો આપણે કેળા અને બધું ફ્રૂટ નાખી દેવાનું છે. અને હવે તો મોંમાં પણ પાણી આવે છે. તો આપણા છે કાજુ, ચીકુ આવી ગયા. હવે આપણે આવી ગયા છે બદામ અને એલસી. આપણે ફૂટેલા એલસી નાખવાનું છે. તો આ છે આપણે એલસીનો ભૂકો અને સરસ રીતે મિક્સ કરી દઈશું. શું સુગંધ આવ્યો છે. તો જોઈ શકો છો મિત્રો, આપણો મસ્ત મસ્ત ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે. અને થોડાક આપણે ફ્રૂટ રાખ્યા, એ ફ્રૂટથી આપણે ફ્રૂટ સલાડને શણગારવાનો છે. તો કેળા તો ઉડી ગયા. તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ફ્રૂટ સલાડ. તો હાલો બધા મારા ઘરે ફ્રૂટ સલાડ ખાવા, પીવા હોય પીવા કે ખાવા ખવાય, રોટલી ભેગું ખવાય. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.